મમ્મી કચરા પોતા વાસણ ઘરની સાફ સફાઈ બધું થઈ ગયું છે તો હવે જમવામાં શું બનાવું? અરે એમાં મને હું પૂછવાનું, તારે જે બનાવવું હોય એ બનાવી નાખતું. તારે મારે તો એક બે રોટલી ખાવી, મારે તો જે હોય એ હાલશે. જા તું તારે બનાવી નાખ. મમ્મી જમવાનું બની ગયું છે, આપી દઉં? અરે વાહ, ફટાફટ બનાવી નાખ્યું. હું બનાવ્યું એ તો કે. કોબી બટેટાનું શાક, દાળ ભાત અને તમે કયો તો ગરમ ગરમ રોટલી કરી દઉં. અત્યારની વહુ તો જોવો, હાઉને પૂછતી નથી કે હું બનાવવું એમ. અને આ એક અમે હતા, અમારી હાઉને પૂછ્યા વિના અમે પાણી નહોતા પીતા. અને આ તો બસ એમ નામ પૂછ્યા વિના જે મન ફાવે એ કરી જ નાખવાનું બધુંય તે. અને મને તો કોબીના શાકથી બહુ ગેસ થાય છે. અને જો કંઈક કહેશું ને તો મોઢા ચડાવીને ફરશે, ગમશે નહીં કે આ હાઉ તો આમ કેસ ને આમ કેસ. જા હવે એક કામ કર, હવે મને ચટણી રોટલી આપી દે બીજું હું. મનીષા, હું જાઉં છું ઓફિસે. મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે અને હમણાં જ મારા સાહેબનો ફોન આવ્યો કે આજે મીટિંગ છે ને તો એ કે આપણે અહીંયા જમવાનું છે એટલે ટિફિન ન કરતી, ટિફિનને કાંઈ જરૂર નથી એમ. બરોબર, હું જાઉં ફટાફટ. હા વાંધો નહીં. મનીષા સાંભળ, જો છે ને સાંજે મારી છોકરીને જમાઈ ને ઈ બધા આવવાના છે. આજે એની એનિવર્સરી છે ને, તો મેરેજ એનિવર્સરી છે ને, તો એ લોકો બહાર જવાના હતા. પણ મેં એમ કીધું કે સાંજે અહીંયા આવી જજો એટલે આપણે એની હાટુ રસોઈ બધી બનાવી નાખશું. ખોટા બહાર જાય એની કરતા ઘરનું જમવાનું હોય તો ફેર પડે ને. એટલે સાંજે આપણે બે ભેગા થઈને રસોઈ બનાવી નાખશું. તું તૈયાર રહેજે, હું પછી કહીશ તને હું બનાવવાનું. સારું વાંધો નહીં. અમારા નણંદનું કંઈક કરવું પડશે. 2 દિવસે કંઈક ને કંઈક બાના કાઢીને આવી જાય છે. આજે એનિવર્સરીના બાને જમવા આવશે. કેટલી રસોઈ બનાવવી પડશે, બધાનું કેમ બનશે, કંઈક કરવું પડશે. હા આઈડિયા. મનીષા કેમ આવી નહીં હજી સુધી? શું થયું? અરે મમ્મી મારાથી તો ઉઠાતું નથી, પગ બહુ દુખે છે ને માથું બહુ દુખે છે. મને એવું લાગે છે કે તાવ આવી ગયો હોય એવું. લે કેમ અચાનક? હવારે તો સારું હતું. ખબર નહીં મમ્મી અચાનક કેમ બહુ માથું દુખે છે. મારાથી કાંઈ કામ નહીં થાય. અરે અરે લે, હું તો તને કહેવા આવી હતી કે આપણે આજે સાંજે રસોઈ નથી બનાવવાની. કેમ મમ્મી? અરે આપણે અહીંયા બાજુવાળા છે ને, એના બાબાનો બર્થડે છે તો એને આપણને બધાને કીધું છે કે તમે બધા જમવા આવજો. તો દીદીને ઈ આવવાના છે, જમાઈને ઈ બધાને કીધું. પણ દીદી જમાઈએ એમ કીધું કે અમે નહીં આવી, અમે તો છે ને બહાર જમી લેશું. ઈ કે તમે તારે જી આવજો. તો ઈ તો બહાર જમવાના છે ને આપણે જ ખાલી જમવા જવાનું છે. પણ તારી તો તબિયત સારી નથી ને એટલે તું તો નહીં આવી હક ને. તો અમે ખાલી જઈ આવીએ, તું અહીંયા રહેજે ને અમે એને ગિફ્ટ નહીં આપતા આવીએ, ગિફ્ટ લઈ લઈએ, બે આપતા આવીએ. એક કામ કર, તું તારી હાટુ થોડી ખીચડી બનાવીને ખાઈ લેજે તો તને સારું રહે. સારું, તો હું તૈયાર થઈને જાઉં છું, તું ધ્યાન રાખજે તારું. અરે રે, નો બાનું કાઢ્યું હોત તો સારું હોત. ખીચડી ખાવી પડશે. આ બધું છે ને મને નણંદના લીધે થયું. આવે તોય વાંધો ને, નો આવે ને તોય કંઈક ને કંઈક તો કરીને જાય જ. તે હું કરું, મારે કંઈક પરમનન્ટ ઈલાજ કરવો પડશે. પોતાના પગ ઉપર કુહાડો માર્યો, એ સારું થયું. હાથના કર્યા ઈ જ વાગે. મેં તો ખોટું જ કીધું હતું કે મારી દીકરી જમાઈ આવવાના, કોઈ આવવાના નથી. અને અમારે અમથું જમવા જવાનું જ હતું બહાર, પણ મારે જોવું હતું કે શું કહે છે. આ એક નંબરની કામચોર છે, કામચોર. એટલે જ તે મેં આવું કર્યું.